જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે ખોટા અને બીક। એક વખત ભગવાન બુદ્ધને તેમનો શિષ્ય આનંદ કહી રહ્યો હતો, ચાલો ને આ શહેર આપણે છોડી દેવું છે, આના લોકો બહુ ખરાબ છે, અપશબ્દો ગાળો આપે છે, આને છોડી દઈએ। ભગવાન બુદ્ધે કીધું, તો ક્યાં જશું? એ કે બીજા શહેરની અંદર। તો કે ત્યાં લોકો આપણને અપશબ્દો અને ગાળો કહેશે તો કે આપણે ત્રીજા શહેરમાં જશું। ભગવાન બુદ્ધ કે ત્યાં પણ આપણને ગાળો આપશે તો કેટલું ફરશું? આ જ રીતે ફેર્યા કરશું તો શું આપણું કામ થશે? ગાળો સાંભળવા માટે અહીં રહીએ તો લોકોના દિલ જીતશું, અત્યારે ભલે ગાળો ખાઈ, પણ જો અહીં લોકોને સુધારવા માટેનો પ્રયત્ન કરશું અને શિક્ષણ આપશું તો એ જ લોકો આપણને પ્રેમથી રાખશે। આનંદને ભગવાન બુદ્ધની વાત સમજાઈ ગઈ અને સૌ શ્રાવસ્તીની અંદર રહેવા લાગ્યા। ગાળો પડે, અપશબ્દો પડે, છતાં પણ પ્રેમથી એની સાથે વાતો કરે અને લોકોના દિલની અંદર સ્થાન મેળવ્યું। લોકો તેમને પ્રેમ કરવા લાગ્યા, અનેક લોકો તેમનો ઉપદેશ સાંભળવા આવવા લાગ્યા। આનંદનો પ્રશ્ન હંમેશને માટે દૂર થઈ ગયો। લોકોની આટલી બધી પ્રેમ જોઈ એમના વિરોધી જાગી ગયા, આટલો પ્રેમ બુદ્ધને મળે છે, અમને કેમ નથી મળતો? આનો પ્રેમ તોડવો જોઈએ, લોકોની અંદર ધૃણા ઉભી કરવી જોઈએ। આથી એને કાવતરું રચ્યું અને એક સ્ત્રીની હત્યા કરીને બુદ્ધના આશ્રમની બાજુમાં એને કાઢીને મૂકી દીધી। અને પછી રાજાને જાણ કરી કે બુદ્ધના જે શિષ્યો છે એ ખૂબ ઘાતકી છે, અમારા વિભાગની એક સ્ત્રીને લઈ ગયા અને ગુમ કરી દીધી, મળતી નથી। સૈનિકોને રાજાએ મોકલ્યા, આજુબાજુ તપાસ કરી તો બુદ્ધના આશ્રમની બાજુમાંથી લાશ મળી। આથી તરત બુદ્ધને પકડ્યા। બુદ્ધ એકદમ હસતો ચહેરો રાખીને કીધું કે મેં તો કઈ ભૂલ કરી નથી, તો ડરશે બીક શેની? ખોટાને બીક લાગે, જરા પણ ધ્રુજ્યા નહીં। રાજાને સાચી વાત કરી કે અમે આવું કર્યું નથી, તમે તપાસ કરો, જો અમારી ભૂલ થાય તો અમને સજા કરજો, અમે સજા ભોગવવા માટે તૈયાર છીએ। આથી સૈનિકોને ગુપ્તચરોને ચારે દિશામાં મોકલી દીધા, સાચી માહિતી મેળવવા માટેનો પ્રયત્ન કર્યો। તો એ લોકો એક જગ્યાએ ભેગા થઈ વિરોધીઓ પૈસા માટેનો ભાગ પાડી રહ્યા હતા કે આ કાવતરું કર્યું તો કોને કેટલા રૂપિયા મળશે। એક જણો કહી રહ્યો હતો અને ખૂબ દૂરના વિસ્તારની અંદર જઈ અને એક જણો કહે કે એનું ગળું મેં દબાવ્યું, મેં મારી, આથી રૂપિયા વધારે મને મળવા જોઈએ। પેલો કે બૂમ પાડતી હતી, મોઢું મેં દબાવ્યું, આથી રૂપિયા મને વધારે મળવા જોઈએ। આમ અંદરો અંદર ચર્ચા કરી રહ્યા હતા। ગુપ્તચરોએ તેની વાત સાંભળીને રાજાને વાત કરી કે બુદ્ધના જે શિષ્યો છે એમને હત્યા નથી કરી, પણ એમના જ વિરોધીએ આ કાવતરું રચ્યું છે। આથી વાત રાજા પાસે ગઈ અને કાવતરું કરનાર સૌની ધરપકડ કરી અને તેમને સજા કરવામાં આવી અને બુદ્ધના શિષ્યો પોતાનું કાર્ય કરવા લાગ્યા। આમ જેમને ભૂલ કરી હોય એને બીક લાગે, ખોટું નથી કર્યું એને શેની બીક? એ તો એ જ રીતે ભગવાનનું કામ કરતા કરતા આગળ વધે।